ભચાઉ ગાંધીધામ હાઈવે પર આજે સવારે ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। ભચાઉ અને ગાંધીધામ વચ્ચેના મુખ્ય માર્ગ પર નાના મોટા વાહનોની લાંબી કતાર લાગી હતી। ટ્રાફિક જામને કારણે વાહન ચાલકોને કલાકો સુધી અટવાઈ રહેવું પડ્યું હતું। ભારે વાહન વ્યવહાર ધરાવતા આ માર્ગ પર ધીમે ધીમે ટ્રાફિક અટવાઈ ગયો હતો। પાછળના ભાગે આવતા વાહનોને અટકાવવાનો સમયસર પ્રયાસ ન થવાથી અંતે લગભગ 15 થી 20 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો। ગાંધીધામ કંડલા પોર્ટ તરફ જતા ટ્રક ડ્રાઈવરો, ટેમ્પો ચાલકો અને પ્રવાસીઓએ જણાવ્યું હતું કે કલાકોથી રસ્તા પર ફસાયેલા છે। ખોરાક પાણીની તકલીફ અને ગરમી વચ્ચે નાના બાળકો તથા મહિલા મુસાફરો માટે પરિસ્થિતિ વધુ કઠિન બની ગઈ હતી। કેટલાક વાહન ચાલકોએ પોતપોતાના વાહનો રસ્તાની સાઈડમાં ખસેડી આરામ કરવાનો પ્રયાસ કર્યો હતો। ટ્રાફિક વિભાગ તથા સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કામગીરી શરૂ કરી હતી। માર્ગની ખરાબ હાલતને જવાબદાર ઠેરવી સ્થાનિક લોકો અને ટ્રાન્સપોર્ટ સંગઠનોનું કહેવું છે કે ભચાઉ ગાંધીધામ હાઈવેની હાલત ખૂબ જ ખરાબ છે। ખાડાઓ, અપૂર્ણ રિપેરિંગ તથા અણધાર્યા ખાડાના કારણે વારંવાર ટ્રેલર અને ટ્રક ફસાઈ જતા રહે છે। સતત વધતા વાહન પ્રવાહ વચ્ચે રસ્તાની યોગ્ય જાળવણી અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે તંત્રે વધુ સતર્ક થવાની જરૂર જણાઈ રહી છે। જો સમયસર સુધારણા ન થાય તો આવનારા દિવસોમાં આવો જ ગંભીર ટ્રાફિક જામ ફરી સર્જાઈ શકે છે।